મારું નામ રીના વ્યાસ છે અને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર ખાતે કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું. આજે બાળકોને કંઈક મુલાકાત લીધી, શું વિગત છે? આજરોજ સાયોના સ્કૂલના બાળકોએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને બોટાદ મહિલા પોલીસ સ્ટેશનની માર્ગદર્શન હેતુસર આજ મુલાકાત ગોઠવવામાં આવેલ હતી, જેમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અરવિંદભાઈ દ્વારા બાળકોને માર્ગદર્શન અને માહિતી અપાય અને સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાય. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનની અંદર મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી સમજાવેલ અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર 181 સી ટીમની કામગીરી વિશે વાત કરેલ અને અજીતસિંહ બારડ દ્વારા બાળકોને મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી વિશે સમજ કરી સોશિયલ મીડિયાના થતા ગેરઉપયોગ વિશે વાત કરી. તેમજ પીબીએસસીના કાઉન્સેલર દ્વારા સોશિયલ મીડિયા દ્વારા જે હેરાનગતિ દીકરીઓની કરવામાં આવે છે અને જેવી તેવી વાતમાં આવીને બાળકીઓ અત્યારે જે યુવકોની જાળમાં ફસાઈ જાય છે એ બાબતે ખાસ એ લોકોને જાગૃત કરવા માટે થઈને વાત કરવામાં આવી અને એ ટાઈપના જ્યારે કેસ સેન્ટર પર આવે ત્યારે કેવી કાર્યવાહી કરવામાં આવે છે, દીકરીઓની ગોપનીયતા કેવી રીતે અમે લોકો જાળવીએ છીએ એ બાબતે બાળકોને માહિતગાર કરી અને 9 થી 12 ધોરણના જે બાળકો હતા એને જાતીય સંવેદનશીલતા વિશે પણ અમે લોકોએ આજે વાત કરી છે અને અમારા પીઆઈ શ્રી એનજી પરમાર સાહેબ દ્વારા બાળકોના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી આજનો કાર્યક્રમ છે એ પૂર્ણ કરેલ છે.